અમરેલીમાં ચાલતું રેતી કૌભાંડ, ખનન માફિયાઓ ફૂલ્યા ફાલ્યા છે. તંત્રને જાણ હોવા છતાં અહીંયા જે સ્ટોક પડેલો છે, આ સ્ટોક ત્યારે તંત્રએ અહીંયા જોયો પણ કોઈ પણ પ્રકારની સીઝ કરવાની કે એવી કોઈ પ્રક્રિયા કરી નથી, કોઈ પંચરોજ કામ કર્યું નથી. આ સ્ટોક જે લોકોએ કર્યો હોય એની સાથે કદાચ તંત્રએ મિલીભગતથી જે કાંઈ હોય તે, પણ આટલા દિવસ થયા પછી પણ આ સ્ટોક જે હતો એમાંથી સ્ટોક ઉપાડવામાં આવી રહ્યો છે. અહીંથી રાતોરાત રેતી ગાયબ થઈ રહી છે. અહીંયા જે ડમ્પર હાલ્યા હોય, ટ્રેક્ટરો હાલ્યા હોય, એના અહીંયા જે વ્હીલના જે શિલાઓ છે એ તમને જોવા મળી રહ્યા છે. અને અહીંયા જે રેતીનો સ્ટોક હતો એ પણ ઓછો થઈ રહ્યો છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે તંત્રના નાક નીચે રેતી કૌભાંડ ચાલી રહ્યું છે અમરેલીની અંદર. આમાં બધાની મિલીભગત છે, બધાની ભાગ બટાઈ છે. હપ્તા પહોંચતા હશે આ લોકોને, ત્યારે આ ખનન માફિયા ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. આ ગાવડકા ગામ છે અને ગાવડકાની નજીક જે છેત્રુજી નદી આવેલી છે તેમાંથી રેતીનું ખનન થઈ રહ્યું છે. અહીંયા સ્ટોક કરવામાં આવી રહ્યો છે. અને હું તમને થોડી વારમાં એક જગ્યા બતાવીશ, ત્યાં રેતીને ધોવામાં પણ આવી રહી છે. એટલે આવું એક તંત્રની નજર સામે એક સૌથી મોટું રેતી કૌભાંડ ચાલી રહ્યું છે. તંત્રના પેટમાં પાણી હલતું નથી. ગાવડકા મારા રંગપુર ગાવડકા થોડી ઉપર મારી વાડી આવેલી. તમે કઈક આવેદન પત્ર આપ્યું હતું? આવેદન પત્ર આપ્યું, ત્યાર પછી આજે કોઈ પોલીસ ખાતો કે ખાને ખનીજ વાળા 1-2 વાર આવ્યા છે, પછી કોઈ આવ્યું જ નથી. ત્યાર પછી એમને પારા રેતીને ઠલવે છે, ભરે છે, ઠલવે છે, ભરે છે આ રોડ ઉપર. રસ્તાનો કોઈ નિવારો આવ્યો કે નહીં? કોઈ રસ્તા વાળું કોઈ આવ્યું જ નથી. તમે કોને કોને આવેદન આપ્યું હતું? કલેક્ટરને આપ્યું, મામલતદારમાં આપ્યું હતું, અને ખાન ખનીજ વાળાને આપ્યું હતું, પ્રાણ અધિકારમાં હોતને આપ્યું હતું. તો હજી કોઈ નિવારો નથી આવ્યો? હજી કોઈ નિવારો આવ્યો નથી. હજી કોઈ ફરક તો નથી. અને એમને પારા રાતે દિવસે એમને બારો સારું છે. હજી રેતીની ગાડીઓ, ડમ્પર ને એવું. રેતીનો સ્ટોક ભરાય છે? રેતીનો સ્ટોક ભરાય છે. અહીંથી ગાવડકામાં છેત્રુજીમાંથી રેતી ખનન થઈ રહ્યું છે. છેત્રુજીમાંથી રેતી ચોરી થાય છે અને એ રેતી ચોરીને અહીંયા રેતીને ધોવા માટેનું કામ ચાલી રહ્યું છે. આ આખું જે ષડયંત્ર છે ખનન માફિયાઓ દ્વારા જે ચાલી રહ્યું છે, રેતી છેત્રુજીમાંથી ઉઠાવવાની, અહીંયા લાવવાની, અહીંયા ધોવામાં આવે છે. અને અહીંયા સામે હમણાં થોડી વાર પહેલા મેં તમને જે બતાવ્યો એ એમનો સ્ટોક કરવામાં આવે છે. કાયદેસર એકદમ તંત્રની સામે આ બધું ચાલી રહ્યું છે. તંત્ર કરે છે શું? આખાડા કાન. કારણ કે આ બધાને હપ્તા પહોંચે છે એટલે તંત્ર મૌન છે. તંત્ર અહીંયા આવે છે, લોકોની ફરિયાદથી સ્થળ ઉપર આવી પછી ડેલીએ હાથ દઈને પાછું વયું જાય છે. કારણ કાર્યવાહી નથી કરી શકે એમ, એમના ખીચામાં હપ્તા પહોંચી ચૂક્યા છે. ગાવડકાથી લઈને આગળ તમે જાઓ એટલે વિઠ્ઠલપુર, ખંભાળિયા, રાજસ્થળી, દેવળિયા, આંબા, ગણકોટ, છેક લીલિયા સુધી આ છેત્રુજીના પટમાંથી બે રોકટોક રેતીની ચોરી કરવામાં. અને આ ચોરી તંત્રના નાક નીચે થાય છે. પાછી તંત્રને ખબર છે, નથી ખબર એવું નથી. આવડી મોટી રેતી ચોરી થતી હોય, આટલા ડમ્પરો રોજ રાતના રેતી ચોરી કરતા હોય, ગાવડકાની અંદર સ્ટોક થતો હોય, ગાવડકાની અંદર રેતી ધોવાતી હોય, ત્યાં રેતીને ચાળીને વ્યવસ્થિત રાતમાં કૌભાંડ કરીને બારોબાર વેચી નાખવામાં આવે, સગે વગે થઈ જાય છે. તંત્રની ગાડીઓ ફરે છે, છતાં પણ આ લોકો પર કોઈ પણ પ્રકારના પગલાઓ લેવામાં આવતા કેમ લેવામાં નથી? કારણ કે આ બધાની મિલીભગત છે. લાગતા વળગતા મળતિયાઓને તમામને હપ્તા પહોંચતા હોય ને ત્યારે આ રેતી ચોરી થતી હોય. અમરેલી જિલ્લાનું સૌથી મોટું રેતી કૌભાંડ
ખેતરુજીના પટમાં જે ચાલી રહ્યું છે એ કોની રહેમની નજર હેઠળ ચાલી રહ્યું છે? તંત્રની રહેમ નજર, તંત્ર ઉપર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ બધા આમાં જો સામેલ હોય ને ત્યારે આવડું મોટું રેતી કૌભાંડ થતું હોય. જનતા વારંવાર રજૂઆતો કરે છે, જનતા એમના સુધી માહિતી પહોંચાડી રહી છે, કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા. અહીંયા ગાવડકાના ખેડૂતો જે વાડીના માર્ગ છે, જે રસ્તાઓ છે, તેની ઉપર આ ડમ્ફરો ચાલી રહ્યા છે ને રસ્તાઓ તૂટી ગયા છે. ખેડૂતોને એક માર્ગ ઉપરથી જવું દુષ્કર બન્યું છે, જઈ નથી શકતા, એની ગાડીઓ ફસાઈ છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે, પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવે, ખાન ખનીજને આવેદનપત્ર પાઠવવામાં આવે, કોઈ ફરક નથી, કોઈને પડી નથી. બસ બેફામ રેતી ચોરી થવા દો, કારણ બધાને હપ્તા પહોંચે.